નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। વિદેશ રાજદ્વારીઓએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં ગણેશ આરતીમાં ભાગ લીધો હતો। સાઈબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીસીપી સફીન હસને ગણેશ મહોત્સવની ઉજવણી કરી। શક્તિપીઠ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરે ભાદરવી પૂનમના મહામેળાનો કરાવ્યો પ્રારંભ। મેળા દરમિયાન યાત્રાળુઓ સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકશે દર્શન। દિલ્હી પેરાલિમ્પિક્સ ખેલાડીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે રવાના થયા હતા। અરવલ્લીના મોડાસાના આનંદપુરા કંપા નજીક સર્જાયો માર્ગ અકસ્માત। બોડેલી ખેડબ્રહ્મા એસટી બસની અડફેટે રાહદારી ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સુરક્ષા દળોએ ઉત્તરકાશીના કુપવાડા જિલ્લામાં કેરાન સેક્ટરમાં વિસ્ફોટક અને દારૂગોળો પુષ્કળ પ્રમાણમાં જપ્ત કર્યો। ભારતીય વાયુસેનાએ તરંગ શક્તિ 2024 દરમિયાન એરસ્પેસ અવેરનેસ પર સેમિનારનું આયોજન કર્યું। તરંગ શક્તિ કવાયતમાં સામેલ 27 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી। મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા અંડર 19 T20 એશિયા કપ સ્પર્ધા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી। એસીસીએ એક સત્તાવાર રિલીઝમાં પુષ્ટિ કરી છે કે મહિલા અંડર 19 એશિયા કપ સ્પર્ધા દર 2 વર્ષે યોજાશે। જામનગર શહેરમાં લાખોટા તળાવ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેએમસી કનેક્ટ એપ્લિકેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા। અરવલ્લી જિલ્લામાં થોડા દિવસમાં વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। જિલ્લાના ધનસુરા, બાયડ અને મેઘરજ તાલુકામાં વરસાદ વરસ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રિય એવા વડના વૃક્ષો વાવી રાજ્યમાં 75 નમો વડ વનની સ્થાપનામાં આવ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં 4 નમો વડ વન બનાવવામાં આવ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગરની આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર પોલીસે દારૂ ઝડપ્યો છે। કબ્રસ્તાન નજીક બંધ મકાનમાંથી દારૂ મળ્યો છે। 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। ખાંભાના ત્રાકુડા ગામમાં પહોંચ્યો સિંહ, ગાયોના ટોળા પર સિંહનો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ। મોડાસાના માલપુર રોડ પર અકસ્માત, એસટી બસે રાહદારીને ટક્કર મારી, વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો। અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો। ખેડબ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। 18 વર્ષથી આપે છે સેવા, માય ભક્તોની કરવામાં આવે છે સેવા। કેમ્પના ઉદ્ઘાટનમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત। માંગરોળના ફુલરામા ગામમાં ભક્તની અનોખી શ્રદ્ધા, 65 કિલોમીટર જળભરેલું બેડું માથે ઉચક્યું, મહાદેવનો કર્યો જલાભિષેક। મોડાસામાં યુજીવીસીએલની ઘોર બેદરકારી, વીજવાયર રોડ પર લટકતો જોવા મળ્યો, અનેક લોકોના જીવ જોખમાયા। અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોડાસા સહિતના વિવિધ તાલુકામાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ મહોત્સવને આગામી દિવસોમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પાટણમાં ગતરોજ સાંજના સમયે ગણેશ વિસર્જન કરતા પાટણની સરસ્વતી નદીમાં 7 વ્યક્તિ ડૂબ્યા। ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા બચાવની કામગીરી શરૂ કરાઈ। તંત્ર દ્વારા 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 4 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।